હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? આશા રાખું છું કે બધા સ્વસ્થ હશો, મસ્ત હશો. તો ફ્રેન્ડ્સ, હું હવે વિચારું છું અને ટ્રાય પણ કરીશ કે હું પણ રોજ વ્લોગ બનાવું, લાંબા વિડીયો બનાવું. મારી ડેઈલી શોર્ટ પોસ્ટ આવે જ છે, તો હું લાંબા વિડીયો બનાવવાનો ટ્રાય કરું છું. જો મને ટાઈમ રહેશે એ રીતે હું શ્યોર ટ્રાય કરીશ અને બનાવીશ. તો મેં ગઈકાલે તમારી સમક્ષ એક મારો ડેઈલી રૂટિન જેવો એક મતલબ ઇન શોર્ટ વર્કિંગ જેવો એમ તેમ એક બ્લોગ મૂક્યો હતો અને આજે પણ એક ટ્રાય કરી રહી છું, ટાઈમ છે તો ફ્રેન્ડ્સ, અત્યારે હું સુરતથી વાત કરું છું તમારી સાથે. અને અત્યારે ડેઈલી રૂટિનની મારી વાત કરું તો એ જ સવારનું રૂટિન, હા તે સ્કૂલ બધું ચાલે રાખે છે. અને બીજું કે અત્યારે વરસાદ થોડો ચાલી રહ્યો છે 2 દિવસથી, તો મારું કામ પણ વિઝિટમાં આમ તેમ ક્લાયન્ટ લોકો સાથે જવાનું પ્રોપર્ટી રિગાર્ડિંગ, તો વરસાદમાં થોડું અઘરું પડે છે જવા આવવાનું, પ્રોપર્ટી બતાવવાની, બધાને મકાન બતાવવાના, ઓફિસ છે, શોપ્સ છે, બધું બતાવવા જવાનું આવવાનું, પછી એ લોકો સાથે મીટિંગ કરવાની. એમ તેમ વરસાદ છે એટલે થોડું અમને પણ ટફ લાગે છે, થોડું ક્લાયન્ટ લોકોને પણ આવવા જવાનું. તો એમ કરતાં દિવસ નીકળી જાય છે. વરસાદમાં થોડું વધારે ચીકચીક લાગે એટલે થોડું વધારે મૂડ પર બી ઇફેક્ટ આવે અને થાક પણ એટલો લાગે. તો ફ્રેન્ડ્સે મને એમાં દિવસ નીકળી જાય છે. આજે હું થોડી વહેલી આવી ગઈ હતી એટલે મારા કોલ મેસેજ ને બધું કરવાનું હતું. વરસાદ સાંજે વધી ગયો છે, આખો દિવસ 2 દિવસથી આવે જ કરે છે. આખો દિવસ થોડો કામ નથી અટકતું, પણ આવે છે. તો વરસાદ આવે રાખે છે થોડો. અને આજે વહેલી આવી તો મારે મેસેજ કોલ્સ થોડું કરવાનું હતું, ફોલોઅપ લેવાના હતા. આવતીકાલે સન્ડે છે, સન્ડે કેટલી વિઝિટ બને છે, તો સેટરડે સન્ડે અમારું ખૂબ શેડ્યુલ વધારે ટાઈટ હોય છે. અને જેમ કે તમારે બધાના સેટરડે સન્ડે રજા હોય સ્કૂલોમાં, સરકારી ઓફિસોમાં, તે બધે રજા હોય, તો અમારી માટે સેટરડે સન્ડે સારું. એમ અમારા ક્લાયન્ટ વિઝિટ લોકો આવે તો અમે લોકો સેટરડે સન્ડે બને ત્યાં સુધી અમે નો વર્કિંગ ન કરીએ, ઓન વર્કિંગમાં જ હોઈએ છીએ. તો સેટરડે સન્ડે અમે લોકો કામ કન્ટિન્યુ કરીએ છીએ. તો સાંજે બધું કોલ મેસેજ હોય તે બધું કર્યું અને આવતીકાલ માટે વિઝિટો બનાવી છે. લેટ્સ સી, હવે જોઈએ કાલે કેટલી વિઝિટ આવે છે. વરસાદ પર બધું ડિપેન્ડ છે. અને કાલે એકાદશી છે, દેવ પોઢી એકાદશી, દેવશયની એકાદશી. તો બધાને એકાદશીની ખૂબ શુભકામનાઓ. અને ભગવાન કાલથી 4.5 મહિના સુધી સૂઈ જશે ને હવે આપણા ચતુર્માસનો જે તહેવાર ચાલુ થશે, ચતુર્માસ ચાલુ થશે, તો બધાને ચતુર્માસની ખૂબ શુભકામનાઓ છે. ભગવાન કરે તમારી પ્રગતિ ખૂબ આગળ વધે. હવે આપણા ફેસ્ટિવલ ચાલુ થયા, તો બધા પોતપોતાની રીતે બિઝી હશો. તો જે પણ છે, તમે બિઝી છો, હું પણ બિઝી છું, છતાં પણ હું બ્લોગ બનાવું છું ને મારી પોસ્ટ રેગ્યુલર શોર્ટ્સ બનાવું છું ને, તો તમે પણ થોડું ટ્રાય કરો, મારા વિડીયો જુઓ, મારી પોસ્ટ જુઓ ફ્રેન્ડ્સ પ્લીઝ. અને મારી ચેનલને આગળ વધારો, લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ્સ કરો પ્લીઝ. તો ફ્રેન્ડ્સ, તમે એટલું તમારી માટે કરી જ શકો છો, તો એટલું કરો. તમારા ફ્રેન્ડ્સ ગ્રુપમાં ઇન્વોલ્વ કરો અને બધાને શેર કરો, લિંક શેર કરો અને જોડાઓ મારી સાથે. મારી પાસે બહુ બધા કોન્ટેક્ટ્સ છે, પણ હું એ કોન્ટેક્ટ્સમાં હજી સુધી એડ નથી કરતી, કારણ કે જે મને યુટ્યુબ તરફથી તમારા લોકોના સપોર્ટથી મળે ત્યાં સુધી મારો સપોર્ટ સારો રહેશે, હું એવું વિચારું છું. પછી આગળ જે હશે પછીની વાત છે, એટલે અત્યારે મેં સુધી એવું નથી કરવું મારે એમાં. તો પ્લીઝ ફ્રેન્ડ્સ, તમે એ બધી વસ્તુને અત્યારે હું નથી યાદ કરતી કે નથી હમણાં કેવું કે તમે લોકો જ્યાં સુધી સપોર્ટ કરશો ત્યાં સુધી સપોર્ટ કરો. અને ફ્રેન્ડ્સ, મારા 1500 થઈ ગયા છે સબસ્ક્રાઈબર, તો મારો વોચ ટાઈમ હજી કમ્પ્લીટ નથી થયો. તો પ્લીઝ તમે મારી ચેનલને જુઓ, વોચ ટાઈમ પૂરું કરાવો અને બનશે ત્યાં સુધી હું લોંગ વિડીયો પર વધારે
ટ્રાય કરીશ આવવાનું. ઓછામાં ઓછું 5-10 મિનિટ તો હું ટ્રાય કરી શકું છું. નો એવું નથી કે નહીં કરું. 5-10 મિનિટ તો મને ટાઈમ મળશે તો હું ટ્રાય કરીશ. પણ મને કયા ટૉપિક પર ચર્ચા કરવી છે, શું કરવું છે, એ ટૉપિક તમે મને આપશો તો હું એના સામે ક્વેશ્ચન આન્સર ચોક્કસ કરીશ. તમે લાઈવ વિચારતા હશો તો હું લાઈવ પણ આવીશ. પણ તમે મને એક વખત લાઈવ સેશનમાં આવવાની વાત કરશો તો હું લાઈવ આવીશ અને તમને પ્રોપર્ટી રિગાર્ડિંગ તમારા દિમાગમાં જે પણ સવાલો ક્વેશ્ચન હશે તો હું તમને મારાથી બનતા હશે તો હું જવાબ પણ આપીશ. તો આપણે એ રીતની પણ હું તમારી સામે ચર્ચા કરીશ જો તમને અનુકૂળ હશે તો. પણ એ લાઈવમાં થશે કે પછી તમે મને વિડીયોમાં પૂછશો, કમેન્ટ્સમાં પૂછશો તો હું તમને એ રીતે પણ હેન્ડલ કરી શકીશ. પણ લાઈવમાં હશો તો વધારે સારું છે. તો તમે કહેશો તો હું લાઈવ પણ આવીશ. તો ફ્રેન્ડ્સ, મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને મોસ્ટલી કમેન્ટ્સ પણ કરો તો વધારે સારું પડશે. અને જો તમે આ વસ્તુ કરી શકો છો, આમાં કોઈ ચાર્જ નથી લાગવાનો, કોઈ હિડન ચાર્જ નથી લાગવાનો કે કશું જ નથી લાગવાનું. આ ફક્ત ને ફક્ત 0 કોસ્ટમાં છે, એકદમ 0 કોસ્ટમાં છે. તો તમે કરો લાઈક અને સબસ્ક્રાઈબ કરો, કમેન્ટ્સ કરો અને મને સવાલો પૂછો તમારા પ્રોપર્ટીને લગતા હોય, ડેઈલી રૂટિનમાં હોય કે મારે કયા ટૉપિક પર કયો સબ્જેક્ટ મને તમે સબ્જેક્ટ આપશો તો મને વધારે સારું પડશે. તો મને ડેઈલી રૂટિનમાં મેં જે આ બનાવ્યું તે બનાવ્યું એ વસ્તુ મને નથી ફાવતી એકચ્યુઅલી, કારણ કે મારે ઓફિસ પણ જવાનું હોય છે એટલે હું કોન્સ્ટન્ટલી કેમેરા લઈને રસોડામાં કરું ને આ કરું તે કરું, એ બધી વસ્તુ મારાથી નથી થતું. હું એક જગ્યાએ બેસીને જ્યારે મને ટાઈમ મળે છે ત્યારે હું એ વસ્તુ પર પોસ્ટ બનાવવાનો ટ્રાય કરું છું, બ્લોગ બનાવવાનો ટ્રાય કરું છું અને હું ડેફિનેટલી કરીશ. સો તમે આટલો ટ્રાય મારા માટે પણ કરો અને મારી ચેનલને ગ્રોથ કરો અને વોચ ટાઈમ મારો પૂરો કરાવો તો ફ્રેન્ડ્સ મને બહુ સારું લાગશે. તો ફ્રેન્ડ્સ, આજ માટે આટલું બરાબર છે અને વરસાદમાં બધા પોતપોતાનું ધ્યાન રાખજો. એકાદશીની સૌને ખૂબ 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 શુભકામનાઓ છે. ચતુર્માસની સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ છે. તો ફ્રેન્ડ્સ, બધા વરસાદમાં પોતપોતાનું ધ્યાન રાખજો અને બધા પોતપોતાની રીતે કેર કરી શકો છો. બધા સમજુ માણસો છો એટલે બધા પોતપોતાનું ધ્યાન રાખશો જ ડેફિનેટલી. તો ફ્રેન્ડ્સ, આજ માટે હું તમને આટલું જ કહું છું અને અગેન ફરી પાછું તમને કહું છું રિમાઇન્ડર, સોરી ટુ સે, પણ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો અને કમેન્ટ્સ કરો અને મારો વોચ ટાઈમ કમ્પ્લીટ કરો. તો ફ્રેન્ડ્સ, મને જ્યારે જ્યારે ટાઈમ મળશે ત્યારે હું લોંગ પોસ્ટ વિડીયો બનાવીશ, વ્લોગ બનાવીશ અને તમારી સમક્ષ આવીશ. તો આજ માટે આપણે આટલી ચર્ચા કરીએ છીએ. તો બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ.